રામ રામ દોસ્તો, જય માતાજી। નવી સવારના નવા રામ રામ। માવઠાની અસર દેખાય એવું થઈ રહ્યું છે। વાદળછાયું વાતાવરણ ખાવ આજે કાંઈ નક્કી નથી થતું ને આપણે આવી ગયા છે અહીંયા આપણા વાડે। હવે અહીંથી જવાનું છે પટેલ ચોકમાં, એટલે લઈને જાય સીધું પટેલ ચોકમાં। ટ્રેક્ટર કરી દઈ ચાલુ। ચાલુ કરી દીધું ને હવે જવું છે આપણે પટેલ ચોક। આપણે છે ને ટ્રેક્ટર રાખી દીધું પટેલ ચોકમાં અને ટ્રેક્ટરોની આ મટાણમાં તો થઈ ગયા હતા લાઈને લાઈન। 3 ટ્રેક્ટર પડ્યા છે આમ, એક આયલું આવે ને 3 પડ્યા છે આમ ને એક આપણું કરશનભાઈ હમણાં 4 દિવસથી બહાર ગામ ગયા હતા, આજે આવ્યા લગ્નની હવે। આપણે એક રેતીના ફેરાનો ઓર્ડર મળી ગયો હતો એટલે અડધી કાઢીને અડધી ભોગાવો ભરવા માંડ્યા હતા ને કાકા ઊભા હતા હવે સામે। આપણે આજે ગાડીમાં થઈ રહ્યું હતું પેટ્રોલ ખાલી એટલે ભરાવા પહોંચી ગયા। ત્યાં બે છે ને બેઠા હતા ને ઊભા હતા ને એવું કંઈક કરતા હતા। જોઈએ હવે કેટલું પેટ્રોલ આવે છે। ₹756 આવ્યું લ્યો। આપણે બહારગામ ગયા હતા, અહીંયાથી જમીન નીકળી ગયા હતા અને આવી ગયા સીધી ચેનલ ભરવા। એમાં તો આ માણસ આપણા સામે જોતો હતો એટલે આ ચેનલ છે ને ભરવાની છે ને આને ફોલો કરીને નાખવાની છે JIDCમાં। કરશનભાઈ બીજા ટ્રેક્ટરમાં સવારે ગયા હતા અને મોમો આજ કેટલાય દિવસે આવ્યો છે એટલે મોમાને આજે છે ને જરાક ચા પાણી પીવડાવી દઉં ને દહીં મોમો મોજમાં આવશે, કેમ કે ત્યાં લગીને મોમો મોજમાં આવે એમ છે નહીં। મોમો હે ને વાદીલો માણસ હે ભાઈ, અને ધ્યાન રાખવું પડે, આપણે ધ્યાનમાં નહીં રાખવાનો મોમાને। હાલ ખાલી કરીને માણસો ભેગા હતા એટલે ચેનલો ભરવા આપણે ઉલારી અને સીધું જ કેરણ ભરવા પહોંચી ગયા અને હવે પાટિયાની ફેરવે છે પીનું। કમ્પ્લીટ ફેરો ભરાઈ ગયો અને મોમાએ કર્યા પાવડા તગારાના ઘા। આપણે ફેરો ભર્યો ને એની બાજુમાં જ આપણે છે ને ખાલી કરી દીધો ને એ છે ને ઓલા તને ખાલી કરીને પૈસા લેવા ગયા છે, હમણાં પૈસા લઈને આવી ગયા છે। આપણે છે ને 150 રૂપિયામાં જ આને ખાલી કરી દીધો, કેમ કે વધારે લેવાની લાલચ રાખીને તો આગળ જવું પડે વધારે। પટેલ ચોકમાં પાછા ફેરો ખાલી કરીને આવ્યા હતા, મારા ભાઈએ ફેરો કમ્પ્લીટ આપ્યો હતો। જવાનું હતા 2 ફેરા લખવાના છે, કેટલા થાય 2 થાય 1 થાય। ભાઈ આગળ આગળ આવેલો જાય છે, આપણે જાય પાટણ આપણે નીકળી ગયા। ફેર તો પૂરું થઈ ગયું ને ફેર ચાલુ થઈ ગયા છે હમણાં। ભાઈ આયલા જાય ને એના ફેર કરવાનો છે ફેરા। અહીંયા ઠાઠું ટ્રેક્ટરનું મારી દીધું છે ને અહીંયા બધું પડ્યું છે આ સામાન ને હવે આ બધા માણસો વિચાર કરે છે કે કેવી રીતના ભરવું ને શું કરવું એમ, કેમ કે આમાં કોઈનો કાંઈ મગજ કામ કરતો નથી। ઓલી ચેનલ છે લાંબી એટલે હવે જોવાનું છે શું થાય છે। માલ ભરીને પહોંચ્યા ને એ હવે ઉપર ચડાવવાનો છે છત ઉપર ને આ બધું ખાલી કરવાનું છે। હવે અહીંથી આ પાઇપ બધા કાઢીને ઉપર રાખવાના છે। ખાલી થઈ ગયું